કરીને તરત જ નીકળી આવે છે। હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો નવો બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। સવારનો ટાઈમ છે અને સવારના રૂટીનના જે આપણા કામ છે હાઉસવાઈફના એ ફટાફટ કરીએ સ્ટાર્ટ। મેં ચાલો વિડીયોને પણ સાથે શરૂ કરી દઈએ। તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ અને ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયોની કરીએ શરૂઆત। તો આજે છે ને બનાવવાની છે સવારમાં ભાખરી। મારા દીકરાને ખાવી છે કેમ કે ડેલી નાસ્તો નથી કરતો, ક્યારેક એને મન થાય ને ત્યારે કહે છે, એટલે આજે એને ખાવી છે ભાખરી। તો ચાલો ફટાફટ છે ને ભાખરી બનાવી લઈએ અને એને નાસ્તો આપી દઈએ। તો હું ભાખરી કેવી રીતે બનાવું છું ને ફટાફટ તમારી સાથે શેર કરી દઉં। તો મેં તો ચા નાસ્તો કરી લીધો છે। જો એક બાજુ ચા પણ બની ગઈ છે, એક સાઈડ દૂધ ગરમ કર્યું છે અને હવે છે ને ભાખરીનો મસ્ત મજાનો કડક લોટ છે ને એ બાંધી લઈ। તો હું છે ને આવી રીતના ડબ્બામાં બધો લોટ છે ને ચક્કીએથી આવે ને એટલે ચાળીને જ મૂકું છું, એટલે આપણે રોજે રોજ જ્યારે પણ લોટ બાંધીએ ને ત્યારે વારે ઘડી છે ને ચાળવો ન પડે। એટલે આવું કરવાથી આપણી નાની નાની ટિપ્સથી છે ને કિચનની અંદર ઘણો બધો બહુ સમય આપણે બચાવી શકીએ છીએ। તો જો અહીંયા લોટ ચાળેલો જ છે ને અને મેં લઈ લીધું છે ત્રાંસમાં અને થોડુંક મીઠું છે ને એ નાખી દેશું, એટલે ચાયમાં છે ને સરસ લાગે થોડું મીઠું અંદર નાખેલું હોય ને। તો અહીંયા 2 પાવડા છે ને તેલનું મોણ છે એ નાખ્યું છે, કેમ કે ભાખરીમાં થોડું વધારે પડતું મોણ હોય ને તો જ ભાખરી સારી લાગે છે, નહીં તો રોટલીની જેમ એ મજા ના આવે ખાવાની। એટલે એમાં તેલનું પ્રમાણ વધારે પ્રમાણે જોઈએ છે। એટલે જો આવી રીતના મુઠ્ઠી વાળીએ ને આવી રીતના આપણે કેમ મુઠિયાની જેમ વળે ને એટલું આપણને એની અંદર તેલ નાખવાનું, તો ભાખરી એકદમ ક્રિસ્પી ક્રન્ચી મસ્ત મજાની બિસ્કિટ જેવી લાગે છે। બાકી બધાની રીત અલગ અલગ હોય છે કરવાની। તમે લોકો ભાખરી કેવી રીતે કરો છો ને જરૂરથી મારી સાથે શેર કરજો, એટલે મને બી કાંઈ આઈડિયા આવે તો હું પણ કાંઈ એવી રીતના ટિપ્સ હોય તો અપનાવી શકું। તો જો સરસ મજાનો કઠણ લોટ છે ને ભાખરીનો એ બાંધી લીધો છે। તો બસ 3 ભાખરી છે ને એ જ કરીશ, એટલે 2 મારો દીકરો ખાશે ને 1 હસબન્ડ ખાશે। તો મેં તો સવારે નાસ્તો કરી લીધો છે, કેમ કે દીકરો અને હસબન્ડને ઉઠે ને એના પહેલાં જ મારો ચા નાસ્તો થઈ જાય, એટલે હું વહેલી ઉઠી જાઉં એટલે મારો ચા નાસ્તો તો થઈ ગયો છે। તો બસ હવે છે ને ગરમા ગરમ ભાખરી બનાવી દઈએ ને એ લોકોને ખવડાવી દઈએ। આવી રીતના કંઈક જો સવારના રૂટીન છે ને આપણો સ્ટાર્ટ થયો છે। તો એક બાજુ છે ને લોઢી પણ જો ગરમ થવા માટે મૂકી દીધી છે। અહીંયા કંઈ લોટનો ડબ્બો છે ને એ પણ લઈ લીધો છે, એટલે રોટલીના વણવા માટે મેં આવી રીતના એક સ્ટીલનો ડબ્બો છે ને અલગ જ મૂકેલો છે, એટલે રોજ લોટ ચાળીને અલગ ડબ્બામાં કાઢવો ન પડે। એટલે અલગ જ રોટલી માટે વણવા માટે જો કોરો લોટ છે ને મેં અલગ ડબ્બામાં જ મૂકેલો છે। પણ છે ને ભાખરીમાં તો બિલકુલ જરૂર ના જ પડે, કેમ કે મોણ વધારે હોય ને એટલે આપણને એમને જ વણાઈ જાય, પણ સામે ડબ્બો પડ્યો છે ને એટલે મેં કીધું ચાલો થોડુંક કહી દઉં। તો એવી રીતના ડબ્બાની અંદર જ હું લોટ મૂકું છું, પછી જો સરસ મજાની એકદમ દબાવીને મસ્ત મજાની કડક ભાખરી છે ને આવી રીતના શેકી લેવાની છે, સરસ ગોલ્ડન બ્રાઉન થાય એવી। તો આવી જ ગોલ્ડન ને કડક ભાખરી છે ને એ જ અમારા ઘરમાં ખવાય છે। એકદમ પોચી એવી ભાખરી છે ને મજા નથી આવતી, એટલે સરસ મજાનું જો ઉપરથી છે ને ગાયનું દેશી ઘી લગાવ્યું છે, એટલે ઘી ને તેલ છે ને ભાખરીમાં વધારે પ્રમાણમાં હોય ને તો જ ભાખરી ખાવાની મજા આવે છે। એટલે બીજી ભાખરી છે ને એ પણ હું શેકી લઉં છું ને પછી જો સાઈડમાં ચા છે ને ગરમ કરી અને હસબન્ડને દીકરાને આપી દઉં। તો મસ્ત મજાની છે ને ભાખરી જો બનીને તૈયાર છે। તો તમે લોકો પણ આવી જાઓ ખાવા માટે। તો ચાલો ચા સાથે હવે એ લોકોને ભાખરી આપી દઉં, પછી ઘરના છે ને કામ કરીએ, કેમ કે કાલે રાત્રે છે ને એટલો બધો પવન ફૂંકાતો હતો જાણે કે વાવાઝોડું આવ્યું હોય ને એવી રીતના પવન હતો, એટલે આ એન્ટ્રીમાં આટલી બધી જો ડસ્ટ છે ને ધૂળ આવી ગઈ છે। એટલે મેં ચાલો હવે છે ને પહેલાં તો આંગણું ને આ બધું વાળી લઉં ને પછી ઘરમાં કરું। એટલી બધી રેતી હતી કે આમ પવન એટલો હતો કે રાત્રે આમ બધો અવાજ આવતો હતો કે જાણે કાંઈ આમ એકદમ પછડાતું હોય, બધી વસ્તુઓ ઉડતી હોય, એટલો બધો જાણે આંધી તુફાન આવ્યું હોય ને એવી રીતના એટલો બધો પવન છે ને રાતના ફૂંકાતો હતો ને આંગણામાં બધે જ સવારના જોયું તો ધૂળ એવું થઈ ગયું છે। અને મારો પ્લેટફોર્મ કાઉન્ટરટોપ છે ને એ બી આખો રેતીવાળો, જાણે કેટલો બધો પવન કેટલો ફૂંકાતો હતો ને આ ધાડી ઉપર આવી છું ને ધાબા ઉપર ઉમાં પણ એટલી જ બધી ડસ્ટ ને પાંદડા ને બધું એટલું બધું ઉડેલું છે। અને કાલે છે ને વિશ્વ ચકલી દિવસ હતો ને એની અમને આ બધું મળ્યું હતું, તો મેં ચાલો ધોઈ કરીને આની અંદરથી મેં પાણી ભરીને મૂકી દઉં, એટલે ચકલીઓને પક્ષીઓને પાણી પીવા માટે કામ આવે। અને આવી રીતના જો ભરીને
ઉપરની સાઈડ મેં મૂક્યું છે, બીજું પણ મારી પાસે છે ને એમાં પણ મેં પાણી ભરી દીધું છે. એટલે પક્ષીઓ માટે ઉનાળામાં ખાસ ભરીને મૂકવું જ જોઈએ, જેથી કરીને લોકો પાણી પી શકે. અને આમાં પણ દોરી બાંધી લીધી છે ને હવે છત ઉપર જઈ અને ત્યાંથી છે ને એને બાંધીને આવી રીતના મૂકી દઈશ. કેમ કે ચકલીને બહુ નીચે આવી રીતે રાખીને તો બિલાડીને એની બીક લાગે, એટલે થોડું ઉપર આવી રીતના લટકાવીને રાખીને તો વાંધો ના આવે. નહીં તો નીચે પછી છે ને બિલાડી હોય ને એના બચ્ચા કે હોય ને તો કાઢી લે. એટલે જો આવી રીતે મસ્ત મજાના આવી રીતના ટીંગાડી દીધું છે બાંધીને. બીજા પણ જો ઘર છે ને પહેલેથી જ મારી પાસે છે, જે મારા પહેલેથી વ્લોગ જોવે છે એ લોકોને ખબર જ છે કે મને બહુ જ આમ ચકલીનો અવાજ ને પસંદ છે. એટલે સવારના ટાઈમમાં તો એટલો સરસ એનો અવાજ આવતો હોય છે, મીઠો મીઠો. તો આવી રીતના કાંઈક જો મેં ટીંગાડીને એના ઘર મૂક્યા છે. ઉપર જો 2 પાણી ભરીને મૂક્યા છે. બપોરના વાગ્યા છે 1:45. હમણાં જ રોટલી કરીને રસોઈ કરીને બહાર આવી છું કે કપડાં જોઈ લઉં, કેમ કે એકદમ વરસાદ જેવું થઈ ગયું છે. તમે ઉપર જોઈ શકો તો જાણે કે ચોમાસું હોય ને એ ટાઈપનું ઉનાળાના વાતાવરણમાં આવી રીતના જો થઈ ગયું છે. અને ઉપર એકદમ જો કાળા વાદળા છે, એટલે કપડાં પણ ભીના છે, પણ ઉપાડી લેવા જ જોશે, કેમ કે આનું કાંઈ જ નક્કી નથી કે ક્યારે વરસાદ આવે. 2:45 વાગ્યા અને એકદમ અંધારું થઈ ગયું ને એટલો પવન છે દરવાજાના ને એમને પોતે પોતે અવાજ આવે. તો એટલો બધો પવન ફૂંકાય છે કે તમે સામે જોઈ શકો છો. બધા ઝાડ અને પતરા અને દરવાજાનો બધો જ એટલો બધો પછડાવાનો અવાજ આવે છે, જાણે કે આમ આંધી તુફાન આવવાના હોય ને એ રીતનો પવન છે. ને ફટાફટ હું નીચે જાઉં છું, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. છત ઉપર હું જોવા ગઈ હતી તો વરસાદ છે ને થઈ ગયો છે સ્ટાર્ટ. એટલે સારું થયું કે ફટાફટ છે ને કપડાં ને બધું મેં લઈ લીધું હતું, નહીં તો બધા જ કપડાં છે ને પલળી જાત. થોડા થોડા હજી ભીના હતા, પણ અંદર પછી મેં ચાલો પંખામાં અંદર સુકાઈ જશે. વરસાદ ચાલુ થઈ ગયો છે. સાંજના 4 વાગ્યા છે, હજી પણ જો વરસાદ ચાલુ જ છે. ધીમો થઈ ગયો છે પણ ચાલુ છે. જો એકદમ સેટ થઈ ગઈ છે. જો એકદમ છે ને સારી રીતે સેટ થઈ ગઈ છે. અને કાઢવી બહુ જ ઇઝી છે. બસ આ સિલિકોનનું છે ને, એટલે આવી રીતના જો નીચેથી આમ પુશ કરીને એટલે તરત જ નીકળી આવે છે. આમ આવી રીતના જો તો તરત જ જો આમ નીકળી જાય છે. તો મસ્ત મજાની જો આપણી કુલ્ફી બનીને તૈયાર છે. હમણાં જ ઉઠી છું, બહાર મસ્ત મજાનો વરસાદ ચાલુ છે. બેસીને આપણા ઘરની કુલ્ફી છે ને એ ખાઈએ. તો જો મસ્ત માવાવાળી કુલ્ફી ખાઈ લઈ બેસીને. અને બહાર છે વરસાદ ચાલુ, અને આ છે ને આટલી એને ફ્રીજમાં મૂકી દઉં ને તો બહાર ઓગળી જશે. એટલે મારી કાઢી લઉં ડીશમાં મૂકું ખાલી. આમાં જો બપોરના ધોઈને અહીંયા જ મૂકી દીધા છે. અને આને પાછી આપણે મૂકી દઈએ ફ્રીજમાં. મારો દીકરો ઉઠશે ને એટલે એને આપીશ, ત્યાં સુધી આપણે બેસીને ખાઈ લઈએ. ચાલો જો મસ્ત મજાની મારો દીકરો મેગી બનાવી દે છે મને. ચીઝવાળી મેગી છે ને મમ્મીને ખવડાવે છે. ડાયો દીકરો આવશે નહીં પણ વિડીયોમાં. જો મસ્ત મજાની ડુંગળી ને શું નાખ્યું બીજું મસાલો ને ભૂલી ગઈ. જો સરસ મજાની એની અંદર છે ને ચીઝવાળી મેગી બનાવી છે. મકાઈ નાખી છે, અંદર ડુંગળી છે. સરસ મજા જો મેગી બનીને છે રેડી. ચાલો ગરમા ગરમ છે ને મેગી છે ને બેસીને ખાશું. હવે આજે મન થઈ ગયું, વરસાદ આવતો હતો ને એટલે મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ. મસ્ત મજાની જો મેગી ખાઈ લઈએ. ચાલો તો ચીઝવાળી મેગી છે ને બેસીને ખાઈએ. વરસાદ ને એવું હોય ને તો બહુ મજા આવે ખાવાની. એવું કંઈક ઉપર જઈએ ખાટલા ઉપર બેસીને ખાઈ લઈએ. ચાલો જો બધું જ ભીનું પડ્યું છે. હજી જો વરસાદ બંધ થયો છે ને જો બધું પાણી ભરેલ અને છે ને મસ્ત ધોવાઈ ગઈ છે દાઢી.
તો છે ને વરસાદ પડ્યો છે ને ખાટલો હજી ભીનો છે એટલે પાથરવાનું છે ને નીચેથી જ લઈ આવી છું કે બેસીને આમ પછી ઉપર વાંધો ના આવે, નહીં તો પછી કપડાં પણ ભીના થાય. એટલે જો બેસીને આરામથી છે ને મેગી એન્જોય કરીશ. અને વરસાદ પડે ને એટલું સરસ વાતાવરણ છે ને થઈ ગયું છે એટલે બેસવાની પણ મજા આવે. છત ઉપર એકદમ ઠંડક થઈ ગઈ છે ને મસ્ત મજાના પક્ષીઓનો અને કલરવનો થોડો અવાજ પણ આવે છે. તો બસ આવી રીતના છે ને જ્યારે પણ વરસાદ પડે ને તો કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય. કાં તો પછી આપણે ગુજરાતીઓ તો ચટપટા ખાવામાં કાં ભજીયાના ઘાણા ઉતારીને ખાઈએ ડુંગળીના ને. તો આજે જ મેં કીધું ચાલો છે ને એકલી જ હતી, મારા દીકરાને પણ ભૂખ નથી એટલે મેં ચાલો મેગી ફટાફટ બની જાય. કે મમ્મી હું તમને મેગી બનાવી દઉં. મેં ઠીક છે. આજનો વિડીયો આટલો. જો વિડીયો તમને લોકોને સારો લાગ્યો જરૂરથી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.